માણસા ગાયત્રી મંદિર પાસે ઇકો કારમાં આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ। શનિવાર સાંજે 36 વાગે ઘટના બની, જેમાં માણસા ગાંધીનગર રોડ ગાયત્રી મંદિર પાસે ઇકો કારમાં એકાએક આગ લાગી હતી, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલ માણસા ખાતે રહેતા ભરતભાઈ ઠાકોર GJ27BE 9342 નંબરની ઇકો કાલે ગાયત્રી મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપે ગેસ ભરાવા ગયા હતા। ગેસ પુરાવી તેઓ ગાયત્રી મંદિર જઈ રહ્યા હતા, જે દરમિયાન જ રસ્તામાં એકાએક ઇકો કારમાં આગ ભભૂકી ઉઠી, જેની જાણ માણસા ફાયર ટીમને કરવામાં આવતા ફાયર ઓફિસર સંદીપભાઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં કાર પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। જોકે ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે કારમાં આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।